હર હર મહાદેવ મિત્રો, આજે 14 જુલાઈ જેઠ અમાવસ્યાના દિવસે જો તમે શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરી દેશો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે. સાથે જ તમને પિતૃઓની એવી કૃપા પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન જ ચમકી જશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું આપના પોતાના વાસ્તુસભા પરિવારમાં હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે એ વસ્તુ વિશે જાણવા માંગતા હો તો આ વિડીયોને બિલકુલ અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, જો તમને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો વિડીયોની શરૂઆતમાં જ એક લાઈક જરૂર કરી દેજો. અને જો તમે હજુ સુધી વાસ્તુસભા પરિવાર સાથે જોડાયા નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવી જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. મિત્રો, જેઠ અમાવસ્યાનું એટલું ખાસ અને વિશેષ મહત્વ છે કે આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ શિવલિંગ ઉપર આ એક મહત્વની અને ખાસ વસ્તુ અર્પણ કરે છે તો મિત્રો તેનો ભાગ્યોદય થઈ શકે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવી માન્યતા છે કે જે કોઈ પણ ભક્ત જો આજે જેઠ અમાવસ્યાના પવિત્ર દિવસે શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરે અને પૂરેપૂરી શ્રદ્ધા રાખે છે તો મિત્રો તેના જીવનની બધી જ ગરીબી અને દરિદ્રતા છે સમાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, જો તમે આજે જેઠ અમાવસ્યાના દિવસે વ્રત જપ કશું જ ના કરો તો ચાલે, પણ તમે માત્ર એક વસ્તુ ભગવાન શિવની શિવલિંગ ઉપર અર્પણ કરી દો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે. મિત્રો, અમાવસ્યાની તિથિ છે એ મહાલક્ષ્મી માતાના જન્મદિવસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ મિત્રો તમે મહાદેવની વિશેષ કૃપાથી પૂજા અર્ચના આજે કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. અને મિત્રો, જો તમે શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરો છો તો તમારી બધી જ મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ એવી એક શુભ વસ્તુ કઈ છે કે જેને તમારે આજે જેઠ અમાવસ્યાના દિવસે શિવલિંગ ઉપર જરૂર અર્પણ કરવી જોઈએ. તેમજ મિત્રો, આજે ભગવાન મહાદેવનું પૂજન કરવાથી પિતૃઓની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, ખાસ કરીને અમાવસ્યાની તિથિ કે જે મહિનામાં એક જ વખત આવે છે કે જેમાં ચંદ્ર દર્શન થતા નથી અને અંધકાર છવાયેલો રહે છે. અને મિત્રો, અમાવસ્યા કે જે પિતૃદેવને સમર્પિત છે. મિત્રો, મહિનામાં એક વખત આ તિથિ આવે છે કે જેમાં આપોઆપ જ આપણે સૌ પિતૃદેવને યાદ કરીએ છીએ અને તેમનું સ્મરણ પણ કરીએ છીએ. તેમજ મિત્રો, આપણા કુટુંબના ઘરના તેમજ જે લોકો સ્વર્ગવાસ થયા છે એમનું સ્મરણ આ દિવસે કરવામાં આવે છે અને તેના માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરવાનો આ શુભ દિવસ માનવામાં આવે છે. સાથે જ જો તમે આજે શિવલિંગ ઉપર આ એક મહત્વની અને ખાસ પવિત્ર વસ્તુ જો અર્પણ કરી દો છો તો મિત્રો તમને ભગવાન મહાદેવ તેમજ માતા પાર્વતીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, આજે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાનની આરાધના કરવામાં આવે છે. તેમજ આપણા દિવ્ય દેવતાઓની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવામાં આવે છે. સાથે જ મિત્રો, પીપળાના વૃક્ષને પણ આજે જળ અર્પણ કરવામાં આવે છે અને તુલસી માતાની પૂજા કરાય છે. તેમજ પશુ પક્ષીની સેવા કરવામાં આવે છે. તેમજ મિત્રો, આજના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવામાં આવે છે અને પિતૃ નિમિત્તે અથવા તો તમારી જે પણ મનોકામનાની પૂર્તિ માટે આજના દિવસે તમારે દાન જરૂર કરવું જોઈએ. આથી તમને પિતૃઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, જો તમારા ઘરમાં જે કોઈ પણ મુશ્કેલી હોય, જેવી ધનને લગતી સમસ્યા હોય અથવા તો પિતૃ તમારાથી પ્રસન્ન ન હોય, તેમજ મિત્રો
એવા કોઈ દંપતી હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય, તો મિત્રો આજના દિવસે તમારે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જરૂરી છે. તેની સાથે જ મિત્રો અમે તમને આજના વિડીયોમાં જે કંઈ પણ ઉપાય જણાવવાના છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ. સાથે જ આજે મહાન ઉપાય છે કે જો મિત્રો તમે આજે શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરી દેશો તો મિત્રો તમારો ભાગ્યોદય થઈ જશે. તેમજ રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલવા લાગશે. તો મિત્રો એવી કઈ પવિત્ર વસ્તુ છે કે જેને તમારે આજે શિવલિંગ ઉપર જરૂર અર્પણ કરવી જોઈએ. અને જો મિત્રો તમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે. તેમજ મહાદેવ છે એ તમારી ઉપર મહેરબાન થશે કે જેનાથી તમારું આખું જીવન જ બદલાઈ જશે. મિત્રો કોઈ પવિત્ર તિથિ એટલે કે અમાવસ્યા અથવા તો એકાદશીના દિવસે જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. અને આજે જે અમાવસ્યાનો દિવસ છે તો મિત્રો જો તમે આજે ભગવાન શિવની શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરી દો છો તો મિત્રો સાક્ષાત મહાદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારું આખું નસીબ જ ચમકવા લાગે છે. તો મિત્રો એ ઉપાય વિશે જાણીએ એના પહેલા જો તમે આજના પવિત્ર વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ મહત્વના અને વાસ્તુશાસ્ત્રને લગતા તેમજ પવિત્ર તિથિના વિડીયો તમને દરરોજ મળતા રહે. અને સાથે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે જેઠ અમાસના દિવસે મહાદેવની શિવલિંગ ઉપર એવી કઈ વસ્તુ અર્પણ કરવાની છે કે જેનાથી તમને સાક્ષાત મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આજે જેઠ અમાવસ્યાના દિવસે તમારે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ. અને પછી તમારે મિત્રો પોતાના દેવી દેવતાઓનું નામનું સ્મરણ કરીને તેમની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરી લેવી જોઈએ. અને પછી મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ મહાદેવના મંદિરે જવાનું છે. તેના મંદિરે જઈને તમારે મહાદેવને સૌ પ્રથમ પ્રણામ કરવાના છે. અને મિત્રો તમે મંદિરે જાઓ એના પહેલા તમારે પોતાની પાસે એક કરેણનું ફૂલ, એક બીલીપત્ર અને એક લોટો જળ તમારે લઈ જવાનું છે. જ્યારે પણ તમે મહાદેવના મંદિરે જાઓ ત્યારે મિત્રો સૌ પ્રથમ તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરી લેવાનો છે. અને મિત્રો શિવલિંગની પાસે બેસીને તમારે સૌ પ્રથમ તમે જે એક લોટો જળ લઈ આવ્યા છો તેનાથી તમારે શિવલિંગનો જળાભિષેક કરી લેવો જોઈએ. અને સાથે જ મિત્રો તમારે આજના દિવસે શિવલિંગની ઉપર આ એક પીળા કલરનું કરેણનું ફૂલ અર્પણ કરી દેવું જોઈએ. અને સાથે જ એક બીલીપત્ર કે તમે સાથે લઈ ગયા છો એ શિવલિંગ ઉપર અર્પણ કરી દેવા જોઈએ. સાથે જ મિત્રો તમારે ઓમ શ્રી શિવાય નમસ્તુભ્ય આ મંત્રનો 21 વખત જાપ કરી લેવો જોઈએ. તો જો મિત્રો તમે આજે જેઠ અમાવસ્યાના દિવસે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લેશો તો મિત્રો તમને સાક્ષાત મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. અને તમે આજે ભલે જેઠ અમાવસ્યાનું વ્રત ન કર્યું હોય તેમજ તેના ઉપવાસ ભલે ન કર્યો હોય પણ તેમ છતાં તમને જેઠ અમાવસ્યાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે. આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આજના દિવસે શિવલિંગ ઉપર એક લોટો જળ, બીલીપત્રનું પાન અને એક કરેણનું ફૂલ અર્પણ કરશે તો મિત્રો
મહાદેવ તેના જીવનની બધી જ ગરીબીને દૂર કરી દે છે. તેમજ તે વ્યક્તિના ઘરમાં જો ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ પણ જડમૂળથી સમાપ્ત થઈ શકે છે. સાથે જ તે વ્યક્તિના ઘરમાં વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ, બંધન દોષ અથવા તો કુંડળી દોષથી જો ઘરના બધા સભ્યો હેરાન થતા હશે તો એ વસ્તુનું સમાધાન તમને આજના ઉપાય કરવાથી મળી જશે. મિત્રો, જો એવા કોઈ દંપતી હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય અથવા તો ઘરમાં કોઈ એવા સભ્ય હોય કે જેના લગ્ન ન થતા હોય, લોકો તેના માટે માગું તો લાવે પરંતુ લગ્નની વાત નક્કી ન થતી હોય, તો મિત્રો તમારે આજે જેઠ અમાવસ્યાના દિવસે શિવલિંગ ઉપર એક પીળા કલરનું કરેણનું ફૂલ અને એક બીલીપત્રનું પાન અર્પણ કરીને જળાભિષેક જરૂર કરવો જોઈએ. મિત્રો, આજે જેઠ અમાવસ્યાના દિવસે તમે ઉપાય કરો છો તો સાક્ષાત મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, બધા જ વ્યક્તિએ આજે ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના ઘરમાં સમૃદ્ધિ આવે તેમજ જીવનની બધી જ બાધાઓથી તે મુક્ત થઈ શકે. તેમજ મિત્રો, આજે અમાવસ્યાની તિથિ છે, એને દાન પુણ્ય માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. તો પણ પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે અને તેને શાંતિ મળી શકે છે. મિત્રો, જો તમારાથી પિતૃઓ પ્રસન્ન ન હોય તો પણ તમારે આજે આ તર્પણ વિધિ જરૂર કરવી જોઈએ. મિત્રો, પિતૃદોષ એટલે કે તમારા જીવનમાં તમને બધી જ મુશ્કેલીઓથી છુટકારો મળતો ન હોય તેમજ તમે કોઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા ન મળતી હોય તેમજ તમારે ઘરના સભ્યો વચ્ચે સરખો મનમેળ ન બેસતો હોય અથવા તો સંતાન ઉત્પત્તિમાં બાધા આવતી હોય તેમજ બધા જ કાર્યોમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય તેમજ કોઈ પણ શુભ કાર્ય કરવા જોઈએ તો કોઈના કોઈ વિઘ્ન આવી જતા હોય, તો મિત્રો આ બધા કારણો છે પિતૃદોષના. પિતૃદોષના લક્ષણો જણાવવામાં આવ્યા છે. મિત્રો, ઘણા લોકો એવું પણ માને છે કે આ બધા કર્મોના ફળ હોય છે, એટલે કે દરેક માણસોએ કરેલા કર્મના ફળ તેને ભોગવવા જ પડે છે. કોઈના પિતૃઓ છે, કોઈને બાધા શા માટે પહોંચાડે છે? અને મિત્રો, જો આવું બનતું હોય તો પણ એ કર્મના લેખાજોખા કહેવામાં આવે છે. તેમજ મિત્રો, તમે તમારા જીવનને કોઈ પણ મુશ્કેલીથી હેરાન થતા હોય અને એ મુશ્કેલીથી તમને છુટકારો જ ન મળતો હોય તો મિત્રો, તમારે આજે ભગવાન મહાદેવની વિશેષ રૂપથી પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ અને તમારે આજે પિતૃઓના નામનું સ્મરણ કરીને દાન પુણ્ય પણ અવશ્ય કરી લેવું જોઈએ. તેમજ તમે આજે જેઠ અમાવસ્યાના દિવસે આખી રાત દેવી દેવતાઓના નામનો અખંડ દીવો પણ પ્રગટાવી શકો છો. તેમજ મિત્રો, આજે ઘરનો જે ઉંબરો હોય છે તેમજ જે ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં તમારે દીપદાન પણ જરૂર કરવું જોઈએ. અને મિત્રો, આજે તુલસી માતાના છોડને પણ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવી જોઈએ. એનાથી મિત્રો, લક્ષ્મીનારાયણની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ પિતૃઓના તર્પણ માટે સૌથી શ્રેષ્ઠ સમય હોય તો એ આજે હોય છે. તેમજ મિત્રો, જ્યારે પણ તમે પિતૃઓનું ઉત્પન્ન કરો છો ત્યારે તમારું મુખ દક્ષિણ દિશા બાજુ રાખવામાં આવે છે. મિત્રો, દક્ષિણ દિશા છે એ પિતૃઓની દિશા માનવામાં આવે છે. મિત્રો, આ દિવસ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરવું જોઈએ તેમજ સુખ સમૃદ્ધિની કામના કરવી જોઈએ અને પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ કે હે પિતૃદેવતા, અમે તમારા માટે આજે સેવા કરીએ છીએ, તેનો સ્વીકાર કરી લેજો અને અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો. તેની સાથે જ મિત્રો, આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું બહુ વિશેષ મહત્વ છે. પણ જો તમે ગંગા, યમુના તેમજ સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ન જઈ શકો તો મિત્રો, તમારે આજે તમે જે પણ પાણીથી સ્નાન કરતા હો એ પાણીમાં તમારે ગંગાજળ અવશ્ય ઉમેરી દેવું જોઈએ. આથી
તમને પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થઈ શકે. તેમજ મિત્રો, તમારે આજે સૂર્યનારાયણ દેવને પણ નમસ્કાર કરવા જોઈએ અને તેને જળ અર્પણ કરવું જોઈએ. તેમજ મિત્રો, આ જેઠ અમાવસ્યાની રાત્રે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી ઓમ પિતૃભ્ય નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરો. તેમજ મિત્રો, આજે તળાવ કે નદી કિનારે જાઓ અને લોટના ગોળા બનાવીને માછલીઓને ખવડાવો. પૂર્વજોની શાંતિ માટે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ રાત્રે ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેને આખી રાત સળગવા દો. આનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. તેમજ મિત્રો, અમાવસ્યાની રાત્રે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવજો. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમજ મિત્રો, ચાંદીના નાના વાટકામાં લવિંગ અને કપૂર મૂકીને તેને પ્રગટાવજો. તેને ઘરની આસપાસ ફેરવજો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પૈસા આવવાનો માર્ગ ખુલે છે. અને મિત્રો, અમાવસ્યાની રાત્રે મુઠ્ઠીભર કાળા તલ લઈને તેને તમારા માથા પર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 7 વાર ફેરવજો અને તેને ચોકડી પર ફેંકી દેજો. આ કરતી વખતે રોગથી મુક્તિ માટે પ્રાર્થના કરજો. તેમજ મિત્રો, શનિદેવના મંદિરમાં સરસવનું તેલ અને કાળા તલનું દાન કરજો. આનાથી ધીમે ધીમે લાંબા સમયથી ચાલતા રોગો મટી જશે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં જ્યેષ્ઠ અમાવસને એક ખાસ પ્રસંગ માનવામાં આવે છે, જેમાં શ્રદ્ધા અને શુદ્ધ ભાવનાઓ સાથે કરવામાં આવતા કાર્યો વ્યક્તિને પાપોથી મુક્ત કરે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. તેમજ જેઠ અમાવસ્યાના દિવસે સ્નાન, દાન, ઉપવાસ, પૂર્વજોને જળ ચડાવવા વગેરે જેવા કાર્યો કરવામાં આવે છે. પરંતુ આ તિથિ પણ પાપોથી મુક્ત આપે છે. તે પણ એક નહીં પણ 10 પ્રકારના પાપોથી મુક્તિ આપે છે. આ વર્ષે જેઠ અમાવસ્યાના શુભ સંયોગ સાથે છે, જેને ભૌમવતી અમાવસ્યા પણ કહેવામાં આવશે, કારણ કે આ દિવસે વડ અથવા તો વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પૂર્વજોની આત્માની શાંતિ માટે અમાવસ્યા પર ઘણા કાર્યો પણ કરવામાં આવે છે. ખાસ કરીને અમાવસ્યા પર ગંગા સ્નાન કરીને દાન કરવાથી 10 પ્રકારના પાપોથી મુક્તિ મળી શકે છે. તેમજ મિત્રો, શાસ્ત્રોમાં 10 પ્રકારના પાપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે શારીરિક અને માનસિક પ્રકારના છે. ભૌતિક પાપોને ભૌતિક પાપો કહેવામાં આવે છે. મિત્રો, જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં માં હરિદ્વાર હરકી પોડીમાં સ્નાન કરવાથી, માં ગંગાના મંત્રનો જાપ કરવાથી અને દાન કરવાથી આ બધા જ પાપોનો નાશ થઈ શકે છે. તેમજ મિત્રો, આ જેઠ અમાવસ્યામાં ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. જો તમે જેઠ અમાવસ્યામાં ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવ પ્રસન્ન થાય છે. ઉપરાંત તેમની કૃપા જાતક પર રહે છે અને જીવનમાં સુખ આવે છે. તેમજ મિત્રો, એવું માનવામાં આવે છે કે જેઠ અમાવસ્યામાં પાણી અને શરબતનું દાન કરવું જોઈએ. આ જેઠ અમાવસ્યામાં જો તમે જરૂરિયાતમંદ અને તરસ્યા લોકોને પાણી અને શરબત આપો છો તો તમને ખૂબ જ શુભ ફળ મળે છે. ઉપરાંત સૂર્યદેવ પણ આ સેવાથી પ્રસન્ન થાય છે અને જાતકને તેમના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જેઠ અમાવસ્યામાં પાણી અને શરબતનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ જીવનની સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકે છે. તેમજ મિત્રો, આ જેઠ અમાવસ્યા દરમિયાન પીપળાની પૂજા અને ચણાનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. તે જ સમયે જો તમે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે પીપળા અને વ્રતની પૂજા કરો છો તો એ ખાસ ફળદાયી માનવામાં આવે છે. ઉપરાંત મિત્રો, જેઠ અમાવસ્યા પર ચણાનું દાન કરવું પણ ફાયદાકારક છે. આ ઉપાય કરવાથી વ્યક્તિ શનિદેવના પ્રકોપથી મુક્તિ મેળવી શકે છે અને જીવનના દુઃખ દૂર થવા લાગે છે. જો તમારા મહત્વપૂર્ણ કાર્યમાં વારંવાર અવરોધ આવતો હોય તો ચોક્કસપણે આ ઉપાય અપનાવવો જોઈએ. મિત્રો, આનાથી બગડેલા કાર્યો પણ પૂર્ણ થવા લાગે છે
અને જીવનમાં સફળતા પણ મળી શકે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જેઠ અમાવસ્યામાં કાકડી, તરબૂચ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. ઉપરાંત આ સમય દરમિયાન કોઈ મુસાફરને ખવડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેઠ અમાવસ્યામાં તમે જરૂરિયાતમંદ લોકોને કેરી અને કુલરનું દાન પણ કરી શકો છો. આ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે અને ઘરમાં શાંતિ રહે છે. આનાથી જીવનભર સુખ મળી શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે જેઠ મહિનામાં વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ મૃત્યુ પછી યમરાજના માર્ગમાં આવતા દુઃખોથી મુક્તિ મેળવી શકે છે અને ત્યાં મળતી સજાથી પણ બચી શકે છે. તેમજ મિત્રો, આ જેઠ અમાવસ્યામાં પશુ પક્ષીઓને પાણી આપવું પણ ખાસ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેઠ અમાવસ્યામાં જળાશય કે તળાવ બનાવીને પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવવા લાગે છે. મિત્રો, જો તમે જેઠ મહિનામાં આ ઉપાય કરો છો તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ અને શાંતિ જાળવી રાખે છે. સાથે જ વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે છે અને તેના સ્થાને સકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. પ્રાણીઓ માટે પાણીનું આયોજન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, જો તમે દેવાથી મુક્તિ મેળવવા માંગતા હો તો આજે એક સ્વચ્છ વાસણમાં પાણી ભરીને હનુમાનજીની સામે રાખો. ઉપરાંત ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. આ પછી આ મંત્રનો 108 વાર જાપ કરો. ઓમ હનુમંતે નમઃ. મિત્રો, જાપ પૂર્ણ કર્યા પછી વાસણનું પાણી છોડ અને ઝાડમાં રેડો અને ઘરમાં દીવો વાપરો. આજે જ આ કરવાથી મંગળ સાથે તમારી મિત્રતા વધશે અને તમને દેવાથી મુક્તિ મળશે. મિત્રો, તેમજ જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારને ક્યારેય કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો આજે તમે હાથીના પગ નીચેથી માટી લાવો. એટલે કે જે જગ્યાએ જ્યાં હાથી ચાલ્યો હોય તે જગ્યાથી થોડી માટી લાવો અને તેને તમારા ઘરમાં સુરક્ષિત રીતે રાખજો. અને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય હોય ત્યારે તમારા કપાળ ઉપર અને તમારા પરિવારના સભ્યોના કપાળ પર તે માટીથી તિલક લગાવજો. મિત્રો, આનાથી તમારા પરિવારને ક્યારેય કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને પ્રગતિ દરેકના જીવનમાં પોતાનું સ્થાન બતાવશે. તેમજ જો તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માંગતા હો તો આજે જેઠ અમાવસની રાત્રે પાણી ભરેલું નારિયેળ લઈને તેને માતા લક્ષ્મીની મૂર્તિ સામે જમીન પર વધેરીને ધન પ્રાપ્તિની પ્રાર્થના કરજો. મિત્રો, હવે આ નારિયેળના ટુકડા માતા લક્ષ્મીની મૂર્તિ પાસે રાખો અને રાતભર ત્યાં રાખો. સવારે ત્યાંથી તે નારિયેળના ટુકડા ઉપાડીને ઘરના બધા જ સભ્યોમાં વહેંચી દેજો. આજે અમાવસ્યા પર આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. મિત્રો, તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.